હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ પાલનપુરની તો પાલનપુર રોટરી ક્લબ પ્રેરિત સિનિયર સિટીઝન ક્લબ દ્વારા મા અંબાની આરતી તેમજ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ પાલનપુરમાં આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર બહેનો અને ભાઈઓ સાથે નવરાત્રિમાં ગરબાની મજા માણી હતી અને ત્યાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન પહોંચ્યા હતા. રોટરી ક્લબ દ્વારા આ સમગ્ર સિનિયર સિટીઝન માટે ખાસ કરીને આ મા અંબાના દર્શન અને ત્યાં આરતી કરીને નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારે સંખ્યામાં ત્યાં રોટરી ક્લબના જે મેમ્બર્સ છે તે લોકો ત્યાં પહોંચ્યા હતા. સિનિયર સિટીઝન ખાસ કરીને પહોંચ્યા હતા. સિનિયર બહેનો અને ભાઈઓ સાથે નવરાત્રિમાં ગરબાની મજા માણી હતી. રોટરી ક્લબ પાલનપુર પ્રેરિત આરસીસી સિનિયર સિટીઝન ક્લબનો અમારો નવરાત્રિનો મહોત્સવનો પ્રોગ્રામ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખેલો છે. આમાં અમારા સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો ભગવાનની આરાધના અને એની સાથે સાથે આનંદ ઉલ્લાસ પણ આ તહેવાર પ્રત્યે કરવામાં આવે છે. તો અમારા સૌ સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોનો આ આજના તરફથી અને મીડિયા તરફે હું અભિનંદન આપું છું. જય અંબે. રોટરી સિનિયર સિટીઝન તરફથી અમે હર વખતે આ આયોજન કરીએ છીએ. એમાં પણ અમારા પ્રેરિત બનાવેલા છે. આપણે ગરબા આયોજન કરવા માટે પ્રેરિત બનાવેલા છે અને અમે બહુ સુંદર રીતે સારી રીતે ગરબા રમીએ છીએ. અમારા ભાઈ બહેનનો અમને પૂરેપૂરો સપોર્ટ છે. એ જય માતાજી. 1 વર્ષે પાછા આવી રીતે ક્લબ તરફથી આટલો એ ભવ્ય ઉત્સવ થાય છે. દર મહિને અમે મારા અંબાની આરાધના, પ્રાર્થના અને ભક્તિભાવથી એમની પૂજા ભાવના કરીએ છીએ. 9 દિવસ ચાલતો અમારો આ પર્વ હિન્દુ ધર્મનો શ્રેષ્ઠ પર્વ છે અને એમાં અમે અમારી એકતા અને અમારી બંધુતાનું પ્રદર્શન કરી અને અમે આ માણીએ છીએ આ ગરબાને. વડીલો બધાએ ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી મા અંબાની ભક્તિ કરે છે અને ભક્તિ કરી અને એકતા અને સર્વધર્મ પ્રસન્નતા થાય એ પ્રમાણેનું આયોજન કરીએ. સનાતન ધર્મ જય.